રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદનું સંકટ 26, 27 અને 28 ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રાજ્યમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. અમદાવાદનું તાપમાન 16 થી 17 ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે. ડેન્ગ્યુના કેસમાં ઈડીને મળી મોટી સફળતા. ગેરકાયદે યુએસ જવા કેનેડાની કોલેજમાં થતું એડમિશન. કેનેડા જઈને યુએસ બોર્ડરથી અમેરિકા મોકલતા મુંબઈ, નાગપુરની સંસ્થાઓ દ્વારા એડમિશન થતું. ફક્ત ગુજરાતમાં જ 1700 એજન્ટ કામ કરે છે. સમગ્ર ભારતમાં 3500 એજન્ટ કામ કરે છે. 112 કોલેજોનું એક સંસ્થા સાથે ટાઈઅપ છે. 150 કોલેજોનું બીજી સંસ્થા સાથે ટાઈઅપ. યુએસમાં ગેરકાયદે ઘૂસણખોરી કેસમાં ઈડીની તપાસ. ડીંગુચાના પરિવાર કેસમાં ઈડીએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર, વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. 8 જેટલા સ્થળોએ 10 દિવસ સુધી ઈડીનું સર્ચ ઓપરેશન. સર્ચમાં ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણ જપ્ત કરાયા. આરોપીના બેંક ખાતામાં 19 લાખ રૂપિયા ફ્રીઝ કરાયા. આરોપીઓ કાવતરું રચી માનવ તસ્કરી કરતા હતા. કેનેડાથી ગેરકાયદે માર્ગે લોકોને યુએસ મોકલતા હતા. અમેરિકા જતી વખતે ડેન્ગ્યુચાના પરિવારનું મોત થયું હતું. કલોલના નારદીપુરમાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હર્ષ સંઘવીનું સંબોધન. પ્રાણ પ્રતિષ્ઠા કરી સામાજિક સંકલ્પ લેવાનું કહ્યું. કોઈ પણ એક સામાજિક દૂષણ સામે લડાઈ લડવાની છે. ગામનો કોઈ દીકરો કરોડપતિ હોય પણ તેના મા બાપ વૃદ્ધાશ્રમમાં રહેતા હોય તેવા દીકરાનું દાન લેવું જોઈએ કે કેમ તેવો પ્રશ્નાર્થ કર્યો હતો. જનતાએ જવાબમાં એવા દીકરાનું દાન ન લેવાય તેવો પ્રત્યુત્તર આપ્યો. ભાજપમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ પહેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે. 28 ડિસેમ્બરે કમલમ ખાતે મળશે બેઠક. ધારાસભ્યો, તાલુકા જિલ્લાના પ્રમુખો બેઠકમાં હાજર રહેશે. સુરતમાં ભાજપ વોર્ડ પ્રમુખની નિમણૂકનો વિવાદ સર્જાયો છે. કોળી સમાજને પ્રતિનિધિત્વ ન મળતા આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતીયોની પણ વોર્ડ પ્રમુખમાંથી બાદબાકી. સૌથી વધુ 12 સૌરાષ્ટ્રવાસીને મળ્યું પ્રમુખ પદ. 8 સુરતીઓ, 6 મહારાષ્ટ્રીયનને પ્રમુખ બનાવાયા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રની તમામ સરકારી હોસ્પિટલમાં સમીક્ષા બેઠક કરશે. જૂનાગઢ, રાજકોટ સિવિલમાં સમીક્ષા બેઠક. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ સાથે બેઠક. જામખંભાળિયા સરકારી હોસ્પિટલમાં 25 દિવસથી ઓર્થોપેડિક ઓપરેશન બંધ છે. હાડકાના ઓપરેશન માટે આવતા દર્દીઓને હાલાકી. દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા મજબૂર છે. ત્યારે આઈઆઈટીવી મશીન બંધ થતા હાડકાના ઓપરેશન અટક્યા છે. ગાંધીનગરમાં વીઆઈપી અને વીવીઆઈપી બંદોબસ્ત માટે અલગથી ટીમ બનાવાઈ. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત લગભગ ટીમ બનાવાઈ છે. અલગ અલગ ટીમ બનાવી છે. ત્યારે 140 પોલીસ કર્મીઓ પ્રોટોકોલ બ્રાન્ચમાં રહેશે. પ્રોટોકોલ બ્રાન્ચનું કામ માત્ર વીઆઈપી મુવમેન્ટ પર રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારને કરી હળવી ટકોર. કહ્યું, જેટલાના હસમુખભાઈ નામ છે તેમને ભરતી પ્રક્રિયામાં લગાવો. વધુમાં કહ્યું, હસમુખભાઈના નામ જ વજનવાળા છે. બીટગાર્ડ નિમણૂક પત્ર કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. રાજ્ય વ્યવસ્થામાં મેન પાવરની ભૂમિકા મહત્વની. વધુમાં કહ્યું, વન વિભાગમાં 810 વનરક્ષક અને 38 મદદનીશ વનરક્ષકને નિમણૂક પત્ર અપાયા. બીટગાર્ડ નિમણૂક પત્ર કાર્યક્રમમાં વન રાજ્યમંત્રી મુકેશ પટેલનું નિવેદન. કહ્યું, નિમણૂક બાદ હવે બદલીઓ માટે કોઈની ભલામણ લઈ આવતા નહીં. સમય આવશે ત્યારે બદલીઓ કરાશે. મોડાસાના ડોક્ટર કંપામાં સોલર પ્લાન્ટનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા વિરોધ. 70 વીઘાથી વધુ ખેતરની જમીન સ્મશાન જવાનો રસ્તો બંધ. વડોદરામાં એમજીવીસીએલના કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો વિરોધ. એમજીવીસીએલની કોન્ટ્રાક્ટ કંપની 15,000નો પગાર નક્કી કરી 11,000 આપતા રોષ. દર મહિને 4,000 સેના કાપી રહ્યું છે તે લેખિતમાં આપતું નથી. આરબીઆઈએ હાલોલની જનતા સહકારી બેંકને 2 લાખનો દંડ ફટકાર્યો. આરબીઆઈ ગાઈડલાઇનના ઉલ્લંઘન બદલ દંડ ફટકારાયો. બેંકે કારણ દર્શન નોટિસનો યોગ્ય ખુલાસો ન કરતા દંડ ફટકારાયો. રાજકોટમાં 2 ડેપ્યુટી ઇજનેરોએ નોકરી છોડવાના પત્ર લખ્યો છે. 7 મહિનામાં મનપામાં 18 અધિકારીઓના રાજીનામા. અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં મોટા પાયે રાજીનામા.
રાજકોટ અધિકારીઓના રાજીનામા મુદ્દે ભાજપ કોંગ્રેસ સામે કોંગ્રેસના આક્ષેપને લઈ ભાજપ પ્રમુખ મુકેશ દોશીનો જવાબ. અધિકારીઓના રાજીનામાના કારણ જોવા જોઈએ. પદાધિકારીઓના દબાણથી અધિકારીઓએ રાજીનામા નથી આપ્યા. રાજકોટ મનપાના ઇજનેરોના રાજીનામાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે મનપા પર પ્રહાર કર્યા. કહ્યું, રાજકોટ મનપામાં અધિકારીઓની હાલત સેન્ડવિચ જેવી. અધિકારીઓને ભાજપ નેતાઓ કામ નથી કરવા દેતા. સુરતમાં વેચાતો મિનરલ વોટર પીવાલાયક ન હોવાનો ખુલાસો. 11 મહિનામાં લેવાયેલા 14 મિનરલ પેકેજ્ડ વોટરના નમૂનામાંથી 9 નમૂના ફેલ. 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતાં ઓછું. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂઆત. 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે રંગારંગ કાર્યક્રમ. કાર્નિવલમાં પ્રથમવાર ડ્રોન શો યોજાશે. જાણીતા ગુજરાતી કલાકારો કાર્નિવલમાં કરશે પરફોર્મ. અમરેલીના ખાંભામાં 4 સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ. શિકારની શોધમાં 2 સિંહણ અને 2 સિંહ બાળનો વિડીયો વાયરલ. નવલ ભુવાએ વધુ 3 હત્યા કરી હોવાની કબૂલાત કરી. દીપેશ અને ઉતેશ્વી પાટડિયાની હત્યા કરીને લાશ નર્મદા કેનાલમાં ફેંકી દીધાની કબૂલાત. તાંત્રિક વિધિના નામે કેમિકલ પીવડાવી હત્યા કરી. આમોદમાં વૃદ્ધા પર દુષ્કર્મની ઘટનામાં આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર. આરોપી શૈલેષ રાઠોડના રિમાન્ડ મંજૂર. ઝઘડિયામાં બાળકીના રેપ વિથ મર્ડરના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને મેડિકલ તપાસ માટે સુરત લઈ જવાયો. સિવિલમાં આરોપી વિજય પાસવાનનું મેડિકલ ચેકઅપ. કોટમાં કોઠારિયા રોડ પર છરી વડે હુમલાની ઘટનામાં આરોપીનું સર્કસ કાઢવામાં આવ્યું. પોલીસે આરોપીનું સર્કસ કાઢી રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓએ વાહનમાં તોડફોડ કરી હુમલો કર્યો હતો. અમદાવાદના ફતેવાડીમાં હત્યા મામલે 5 આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. પોલીસે 5 આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલી. અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર વધુ 3 આરોપી ઝડપાયા. ગઈકાલે ઝડપાયેલા 2 આરોપીઓનું આજે સર્કસ કાઢવામાં આવ્યું. પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી. ખંડિત કરાયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપિત કરાઈ. નવી મૂર્તિના અનાવરણ બાદ લોકોએ ધરણા સમેટ્યા. ગઈકાલે 2 અને આજે 3 આરોપીઓની ધરપકડ કરાઈ. દહેગામ ડબલ મર્ડર કેસમાં 2 આરોપીઓની ધરપકડ. ગણેશપુરામાં અંગત અદાવતમાં 2 વ્યક્તિની હત્યા કરાઈ હતી. હત્યા બાદ મકાનોમાં તોડફોડ પણ કરાઈ હતી. ખ્યાતિ કેસમાં આરોપી રાજશ્રી કોઠારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાય. રિમાન્ડ પૂરા થતા રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરાઈ હતી રજૂ. પોલીસે રિમાન્ડ નહીં માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાય.